ભાદરવી પૂનમ મહામેળો 2025 અંતર્ગત અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આયોજકો સાથે બેઠક યોજાઈ। શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025 નું આયોજન કરાશે। આજરોજ કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। સેવા કેમ્પની સાથે સેવા જોડાયેલું છે તો સ્વચ્છતા એ જ સેવા એ સૂત્રને પણ આ વખતના જે ભાદરવી પૂનમનો મેળો છે એમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરીએ। એમાં પ્રથમ જે વસ્તુ છે સમગ્ર મેળાને લઈ આપના કેમ્પને લગતી જે સ્વચ્છતાની બાબત છે એમાં જે ટ્રેક્ટરની સંખ્યા હતી એ ગયા વખતના સરખામણીમાં લગભગ 150% જેટલી આપણે વધારી દીધી છે। એમની બીટ જે હોય એ બીટ પણ ઘટાડી દીધી છે। જે આપણે એક મિત્રે કીધું કે આ જે સ્વચ્છતાની વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને નિઃશુલ્ક કરવામાં આવે છે। પણ એમણે જે મુદ્દો કીધો એ ધ્યાનમાં લીધો છે અને આવા પ્રશ્નો ના બને એ માટેના ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે। બીજું કે હમણાં જે ઓર્ગેનિક વેસ્ટ આપણો છે એના માટેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું। એમાં એક અનુભવ એવો મને દેખાયો કે જ્યારે મેં રસોડાની એક બે સેવા કેમ્પોની મુલાકાત લીધી આજે આપણે લાખો સંખ્યામાં જે આપણા ભાવિક ભક્તો છે એમને જમાડતા હોઈએ ત્યારે કદાચ ફૂડ વેસ્ટ નીકળી શકે છે। પછી ક્યાંક એક બે જગ્યાએ ધ્યાનમાં આવ્યું હતું કે આ જમીનમાં ખાડા ખોદી અને ફૂડ વેસ્ટ ક્યાંક નાખવામાં આવ્યો હતો। એટલે આ વખતે પણ આપણે એક ઓર્ગેનિક વેસ્ટનો પણ યોગ્ય રીતે નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરી છે અને જે હમણાં એજન્સીને આપણે રાખેલી છે એમને કદાચ ચાર્જીસની અને એની વાત કરી છે પણ થોડુંક મને એવું લાગે છે મિસકમ્યુનિકેશન થયું છે। મેં મારી એડમિનિસ્ટ્રેટર શ્રી સાથે પહેલા બી વાત થઈ ગઈ હતી કે અમે મંદિર ટ્રસ્ટ તરફથી આ સેવા તમને તમામ સેવા કેમ્પોને પૂરી પાડવાના છીએ। તમારું ખાલી એટલો સહયોગ જોઈએ કે ફૂડ વેસ્ટ આપણે છે ગમે ત્યાં નાખી ના દેતા જે એજન્સી એના માટે નિમિત્ત કરેલી છે એને આપણે દરરોજનો ફૂડ વેસ્ટ આપી દઈએ અને જે બી સેવા કેમ્પ છે એમની જરૂરિયાત પ્રમાણે ઓછામાં ઓછું દિવસમાં 2 વખત ફૂડ વેસ્ટ જે છે એ કલેક્શન થઈ જાય એના માટેની વ્યવસ્થા આપણે ગોઠવેલી છે। આજરોજ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મિટિંગ રાખવામાં આવી હતી। વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે। આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટી તંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી। આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે રજિસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી। ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો। સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું। અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે। આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે। એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે।